પોલો ફોરેસ્ટમાં આ ડેમની નજીક તમે નાહી શકો છો, આ રીતના તમે હિંચકો ખાઈ શકો છો। પોલો ફોરેસ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા કેરી, કાકડી વગેરે મળી છે, પાણીની બોટલ છે, અહીંયા તમે ઘોડે સવારી પણ કરી શકો છો। જોઈ શકો છો કેટલી ગ્રીનરી છે એકદમ। ચોમાસામાં પોલો ફોરેસ્ટ નથી જોયું તો કંઈ નથી જોયું। જો તમે શહેરના ઘોંઘાટ ભર્યા વાતાવરણથી કંટાળી ગયા છો તો તમામ ટેન્શન છોડી પહોંચી જાઓ આ ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં। જો તમે એકવાર આ પોલો ફોરેસ્ટની મુલાકાત લેશો તો ચોક્કસ બીજી વાર આવવાનો પ્લાન બનાવશો। તો ચાલો આજે પોલો ફોરેસ્ટની સફર તમને કરાવું। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂઝ। મિત્રો, મારી પાછળ બોર્ડ જોઈને તમને અંદાજો તો આવી ગયા છે આપણે ક્યાં આવી ગયા છે। તો આજે આપણે આવ્યા છે સાબરકાંઠાના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં, અને પોલો ફોરેસ્ટ સંપૂર્ણ બતાવીશ અહીં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે, તમારે અહીંયા આવવું છે કેવી રીતે આવી શકાય, પાર્કિંગનો શું ચાર્જ છે, અહીંયા બીજું શું જોવાલાયક છે અને કઈ કઈ વસ્તુ છે, તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા, ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, અને શરૂ કરી આપણા આ વિડીયોની સફર બન્યા રહેજો। તો મિત્રો, આપણા પોલો ફોરેસ્ટ જવાની સફર આપણે ઈડર શહેરથી શરૂ કરીશું, અને અત્યારે આપણે ઊભા છે ઈડરિયા ગઢના પાછળના ભાગે, જ્યાં અહીંયાથી તમે બાઇક, ફોર વ્હીલ વડે ઈડરિયા ગઢ સુધી પહોંચી શકો છો, અને મારી પાછળ રસ્તો તે પણ બતાવીશ। અને આપણે પોલો ફોરેસ્ટ જઈ રહ્યા છીએ, પોલો ફોરેસ્ટમાં તમામ વસ્તુ તમને બતાવવાના છે। આ છે ઈડરિયા ગઢના પાછળનો ભાગ, જ્યાં તમે ફોર વ્હીલ, ટુ વ્હીલર મારફતે ઉપર છે ગઢ સુધી જઈ શકો છો। રસ્તો તમને જોવા મળી રહ્યો છે, ઉપર કાર પણ જઈ રહી છે, તમને બતાવું, સાધનો જઈ રહ્યા છે અલગ અલગ। તો તમે આ રસ્તા મારફતે પણ ઈડરિયા ગઢ ઉપર જઈ શકો છો, અને હવે આપણે પોલો ફોરેસ્ટ જવાની સફર શરૂ કરીએ। તો ઈડરથી આગળ આવજો, તમને રાણી તળાવના દ્રશ્યો જોવા મળશે। સરસ મજાનું રાણી તળાવ તમે જોઈ શકો છો, વચ્ચે મંદિરો છે અને આજુબાજુ તળાવનું પાણી છે। અહીંયા તમે મકાઈના ભૂટ્ટા ખાવા પણ ખાઈ શકો છો, અને સરસ મજાનું અહીંયા બેસીને ફોટોગ્રાફી પણ કરી શકો છો। તો મિત્રો, ફાઇનલી આપણે વિજયનગર ચોકડીને ક્રોસ કરી દીધી મિત્રો, અને હવે આપણે પોલો તરફ જઈ રહ્યા છીએ, અને પોલો અહીંયાથી લગભગ 30 કિલોમીટર દૂર છે, અને ચોમાસામાં પોલો ફોરેસ્ટ ફરજિયાત આવવું જોઈએ, કારણ કે એકદમ જોરદાર એટમોસ્ફિયર હોય છે, અને તમે જો શહેરના કલબલાટથી થાકી ગયા હોય, કંટાળી ગયા હોય તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ। અને આજે હવે હું તમને પોલો ફોરેસ્ટ સંપૂર્ણ બતાવવાનું છું। આપણે અહીંયા જૂના મંદિરો જોવાના છે, આ ઉપરાંત ત્યાં સરસ મજાના ધોધ છે, અને તમે પાણીના કહી શકાય વરસાદના પાણીનો આનંદ લઈ શકો તેવી સરસ મજાની જગ્યાઓ છે, તે તમામ જગ્યાઓ જોઈશું। અને અંદર ટિકિટ છે કે શું છે, જમવાની કઈ વ્યવસ્થા છે, ચા નાસ્તો વગેરે શું વ્યવસ્થા, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું, તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, તમે પોલો ફોરેસ્ટ જઈ રહ્યા છો, તમારે પેટ્રોલ, CNG ગેસ વગેરે પુરાવો છે, ત્યારે તમને આગળ પેટ્રોલ પંપની સુવિધા મળી રહેશે, જ્યાંથી તમે પેટ્રોલ, ડીઝલ, ગેસ પણ પુરાવી શકો છો। મિત્રો, જો તમે પોલો ફોરેસ્ટ આવ્યા છો અને અહીંયા તમારે રિસોર્ટમાં રોકાવું છે, તો તમને અહીંયા રિસોર્ટની પણ કહેવાય વ્યવસ્થા છે, જ્યાં તમે રોકાઈ શકો છો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। અને અહીંયાથી હવે પોલો ફોરેસ્ટ થોડું જ આગળ છે, હવે ત્યાં જઈને જ આગળનું તમને બતાવીએ। મિત્રો, આપણે હવે પોલો ફોરેસ્ટની બિલકુલ નજીક આવી ગયા છે, અને અહીંયાથી તમને જોઈ શકો ડુંગરોની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા તમે આવશો કે જાણે કે જમ્મુ કાશ્મીરમાં આવી ગયા, આપણે મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં જાણે કે એકદમ સરસ મજાના ડુંગર હોય છે, ગ્રીનરી હોય છે, અને અહીંયા તમામ વસ્તુ તમને જોવા મળશે। નદી છે, ડેમ છે, ડુંગરો છે, ઐતિહાસિક સ્થળો છે, તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે। તો ચાલો હવે આપણે આ પોલો ફોરેસ્ટને એન્જોય કરીએ આપણે, અને તમને પણ વિડીયો માધ્યમથી બતાવીએ સંપૂર્ણ પોલો ફોરેસ્ટ। તો તમે પોલો ફોરેસ્ટ આવો છો તો તમે અહીંયા ફોર વ્હીલ લાવો તો પાર્કિંગ કરી શકો છો, 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે, ને તમારી ગાડી તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો, અને પછી અંદર જઈ શકો છો, કારણ કે અંદર ફોર વ્હીલ લઈ જવાનો અલાઉ નથી, જેના કારણે તમારે અહીંયા જ પાર્કિંગ કરવી પડશે, અને બાઇક હોય તો તમે અંદર લઈ શકો છો। ચાલો મિત્રો, આપણે પોલો ફોરેસ્ટમાં આવી ગયા છે, અને પ્રથમ આપણે સ્થળ છે અહીંયા સાણેશ્વર મહાદેવનું મંદિર છે, અને આપણે અંદર જઈશું અને અંદરથી તમને આખું મંદિર બતાવીશું। બહુ જૂના મંદિરો અને સ્થાપત્ય તમને અહીંયા જોવા મળશે, જોઈ શકો છો, અદ્ભુત જગ્યા છે। ચાલો હવે આપણે અંદર જઈએ। મિત્રો, સાણેશ્વર મંદિરના મુખ્ય ગેટ આગળ આવી ગયા છે, અહીંયા જોઈ શકો છો થોડી ડિટેલ્સ મૂકેલી છે, તો તે પણ તમને બતાવી દઉં। સાણેશ્વર મંદિર, અભાપુર, તો લગભગ
પશ્ચિમી કલાની દ્રષ્ટિએ મહત્ત્વની આ મંદિર માનવામાં આવે છે અને આ મંદિરના સ્થાપત્ય વિશે અહીંયા બતાવવામાં આવ્યું છે. 15મી સદીમાં આ મંદિર બનેલું છે તેવું બતાવે છે. જો 15મી સદીના આ મંદિર સાથે પ્રાચીન ગૌણ મંદિરો પણ અવશેષો પણ તમને જોવા મળશે. તો ફાઇનલી મિત્રો આપણે સાણેશ્વર મહાદેવ મંદિરની અંદર આવી ચૂક્યા જોઈ શકો છો. અહીંયા તમને એકદમ પૌરાણિક મંદિર જોવા મળશે મહાદેવનું. પોઠીઓ પણ છે, અંદર શિવાલય છે અને જોઈ શકો અહીંયાનું વાતાવરણ તમને સરસ મજાની એટમોસ્ફિયર તમને જોવા મળશે. અને હવે આપણે મંદિરની અંદર જઈએ. જોઈ શકો છો પૌરાણિક મંદિર તમને જોવા મળશે સાણેશ્વર મહાદેવ. અને મંદિર બાંધકામ કેટલું જૂનું હશે તે તમને જોઈ શકો છો. અત્યારે થોડું ઘણું કહેવાય તૂટેલી હાલતમાં છે, પરંતુ અહીંયા શિવાલય સાણેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. તો અહીંયાથી આપણને ફાઇનલી જોઈ શકો છો વેલકમ ટુ પોલો ફર્સ્ટ. અહીંયાથી પોલો ફર્સ્ટ સ્ટાર્ટ થાય છે. અહીંયા તમે ત્યાં સુધી પોલો ફર્સ્ટ જે લોકેશન છે ત્યાં સુધી જ અમારી છકડાનો ઉપયોગ કરી શકો છો અને ચાલીને પણ જઈ શકો છો, કારણ કે 4 વ્હીલર લઈ જવાની મનાઈ છે. અને જો તમારે ચાલીને જઈ શકો, બાઇક પણ જાય છે, પરંતુ 4 વ્હીલ નહીં જઈ જવાથી તો તમારે અહીંયાના જે છકડા વગેરેમાં બેસીને ત્યાં જવાનું છે. ચાલો આપણે હવે જઈએ. છકડામાં જવાનું ચાર્જ લગભગ 20 રૂપિયા જેવો હોય છે, 10 થી 20 રૂપિયાની વચ્ચે જ હોય છે. ફાઇનલી મિત્રો આપણે રિક્ષા લઈ લીધી છે. 20 રૂપિયા જેટલી ટિકિટ છે આપણે ત્યાં લઈ જવા માટે. અને 20 રૂપિયામાં આપણે જ્યાં પોલો ફર્સ્ટ જે લોકેશન છે ત્યાં આપણે જઈશું. અને અત્યારે આપણે રિક્ષામાં બેઠી અહીંયાનો તમને નજારો પણ બતાવી દઈશ. આપણી સાથે રિક્ષાવાળા ભાઈ છે. ભાઈ હાય બોલી દો. હાય. તો આ ભાઈ આપણી સાથે છે અને અમે એમને પણ વિડીયોમાં હાય બોલી દીધું છે. તો ચાલો હવે આપણે આગળનો લોકેશન અને નજારો પણ બતાવો. તો મિત્રો જેવા તમે પોલો ફર્સ્ટ આવજો તમને અદ્ભુત વાતાવરણ જોવા મળશે. જોઈ શકો લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને અહીંયાના લોકેશન જોરદાર લોકેશન આપણને જોવા મળી છે. જોઈ શકો છો નદીઓ જોવા મળશે તમને, પર્વતો, ડુંગરો, જંગલો તમામ વસ્તુ જોવા મળશે. જોઈ શકો છો સરસ મજાનું આ પાછળ તમે પર્વત જોઈ શકો છો. સરસ મજાના દ્રશ્યો તમને અહીં જોવા મળશે. અહીંયા ડેમ પણ છે, તે નજારો પણ બતાવીશું. ડેમનો નજારો પણ આપણે જોઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, કારણ કે આખું પોલો ફર્સ્ટ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું તમને આપવાનો છું. જોઈ શકો છો કેટલી ગ્રીનરી છે, એકદમ લીલુંછમ જોવા મળી રહી છે. અને સામે જોઈ શકો ડેમ છે, લોકો નાય છે, આપણે ત્યાં પણ જવાના છે. તેનો નજારો પણ તમને બતાવીશું, એન્જોયમેન્ટ કરીશું તે પણ આપણે તમને બતાવીશું. અહીંયાથી તમને પબ્લિક સ્ટાર્ટ થતી જોવા છે, ચાલ લઈને જાય છે અને અહીંયાથી તમને પબ્લિકનો ઘસારો જોવા મળી જશે. તો હવે આપણે ફાઇનલી પોલો ફર્સ્ટની અંદર એન્ટ્રી લઈ છે. અહીંથી ઘોડા પર તમને બેસીશું, ચાર્જ છે તે પણ બતાવીશ. અને તમામ વસ્તુ કોઈ પણ વસ્તુ તમને બાકી છે તમામ ડિટેલ જોઈ શકો. સરસ મજાના ઘોડા તમને જોવા મળશે અને તેના પર બેસી તમે ફોટોગ્રાફી કરી શકો છો અને આખું પોલો ફર્સ્ટને એન્જોય કરી શકો છો. ફાઇનલ જોઈ શકો ગાડીઓનું પાર્કિંગ બાઇકો તમને જોવા મળી રહી છે અને અહીંયા વગેરે તમામ વસ્તુ આપણે જોવાના છે. એટલે મિત્રો આપણે પોલો ફર્સ્ટની અંદર આવી ચૂક્યા જોઈ શકો છો. તમને અહીંયા નાનું તો બજાર પણ જોવા મળશે, જ્યાં તમે ચા નાસ્તો વગેરે કરી શકો છો. મેગી મળે છે, પાસ્તા મળે છે વગેરે તમે અહીંયા નાસ્તો કરી શકો છો. ને સામે આપણે અંદર જવાનું છે, જે પૌરાણિક મંદિર છે તે પણ જોવાના છે. અહીંયા તમે ચા નાસ્તો વગેરે કરી શકાય છે. પોલો ફર્સ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા કેરી, કાકડી વગેરે મળી છે, પાણીની બોટલ છે અને તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેશે, જે તમે તેનો આનંદ લઈ શકો છો. જોઈ શકો બાફેલા કયા મળે છે. શું ભાવ છે એકના? 50. તો બાઉલના એક બાઉલના 50 રૂપિયામાં તમને બાઉલ મળી જશે. અને જોઈ શકો મેગી પણ મળે છે. તમામ નાસ્તાનો સામાન તમને અહીંયા મળી રહેશે, પાણીની બોટલ વગેરે છે. અને જોઈ શકો આ લોકોનો તમને સારો જોવા છે. લોકો ફોટો પડાવી રહ્યા છે, ઘોડેસવારી કરી રહ્યા છે. અને આગળ જઈએ ઘોડેસવારીનો શું ભાવ છે તે પણ તમને બતાવું. ત્યાં તમે ઘોડેસવારી પણ કરી શકો છો. ભાઈ શું ચાર્જ લો? 50 રૂપિયા. ત્યાં સામે જઈને આવશે, અંદર લઈ જાઓ તો 50 રૂપિયામાં તમે ઘોડેસવારી પણ કરી શકો. જોઈ શકો અદ્ભુત પાણીનો નજારો પણ તમને જોવા મળશે, જંગલો જોવા મળશે સરસ મજાના. જોઈ શકો છો લોકો તો ત્યાં નાહવાનો આનંદ પણ લઈ રહ્યા છે અને તમે ઘોડેસવારી પણ કરી રહ્યા છો. ચાલો આપણે હવે અંદર જે પૌરાણિક મંદિરો છે તે આપણે જોઈએ. તો તમે પોલો ફર્સ્ટમાં ખાસ તમે અહીંયા નાહવાનો આનંદ પણ લઈ શકો છો. સરસ મજાનું વરસાદનું પાણી સામે પણ લોકો છબછબિયા કરી રહ્યા છે. જોઈ શકો છો અહીંયા એક અદ્ભુત પ્રકારનું તમને એટમોસ્ફિયર જોવા મળશે. પાણી, જંગલો, પર્વતો તમામ વસ્તુ તમને આ જગ્યાએ જોવા મળશે. તો પોલો ફર્સ્ટની ખાસ ખાસિયત આ છે કે ચોમાસામાં આ વિસ્તાર સોરે કરાએ ખીલતો તમને જોવા મળે છે. હવે આપણે જે પૌરાણિક મંદિરો છે તે તમને બતાવીએ. મિત્રો ફાઇનલી આપણે પોલો ફર્સ્ટની અંદર છીએ. હવે અહીંયા તમે જંગલ એરિયામાં આપણે હવે જઈ રહ્યા છીએ, ત્યાં પૌરાણિક મંદિરો પણ જોઈશું, પરંતુ અહીંયા
તમે આવશો તો તમને એકદમ ગ્રીનરીવાળું વાતાવરણ, શાંતિનો અહેસાસ થશે. આ ઉપરાંત તમને એક અહીંયાનું એટમોસ્ફિયર એટલું જોરદાર છે, તમને શુદ્ધ હવા પણ મળી રહેશે. અને અહીંયા તમે જો નાહવા માગતા હોય વરસાદના પાણીથી, અહીંયા તમને સરસ મજાનો તમે નાહવાનો પણ આનંદ લઈ શકો છો. જોઈ શકો છો ઘણી પબ્લિક આવી છે અત્યારે. આજે સન્ડે હોવાના કારણે ઘણી બધી પબ્લિક જોવા આવી છે, પોલો ફોરેસ્ટમાં ફરવા આવી છે. તો મિત્રો ચાલો હવે આપણે આગળ પણ તમને સફર કન્ટિન્યુ રહેશે, તો જોડાયેલા રહેશે. મિત્રો તમે પોલો ફોરેસ્ટની અંદર થોડા આવશો એટલે તમને અહીંયા નાહવાનો પણ આનંદ લઈ શકો છો. સરસ મજાનું પાણી વહેતું હોય તમને જોવા મળશે. જોઈ શકો છો લોકો પાણીમાં છબછબિયા કરી રહ્યા છે અને તમે પણ નાહવાનો આનંદ લઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે પોલો ફોરેસ્ટની અંદર છીએ અને અહીંયા આપણે છે કે જે જૂના મંદિરો જોવા આવ્યા હતા, પૌરાણિક સ્થળો, તે રિનોવેશનના કારણે હાલ બંધ રાખવામાં આવે છે. લોકો તેને જોઈ નહીં શકે કારણ કે અંદર રિનોવેશન કામ ચાલુ છે. પરંતુ આ રિનોવેશનનું કામ પૂરું થઈ જાય ત્યારબાદ તમે એન્જોયમેન્ટ કરી શકો, જોઈ શકો છો સ્થળો. અને અત્યારે આપણે તે સ્થળો નહીં જોવા મળે ભલે, પરંતુ આપણે અહીંયા પાણીમાં નાહવાનો આનંદ લઈશું. બીજા બધા ઘણા સ્થળો છે તે પણ આપણે જોઈએ. મિત્રો અહીંયા જંગલની અંદર સરસ મજાના તમને વૃક્ષો જોવા મળે. અહીંયા વડલું છે જ્યાં તમે વડવાઈની ત્યાં હિંચકો પણ ખાઈ શકો છો. જોઈ શકો છો આપણે એક ફ્રેન્ડ છે તે તેનો હિંચકો ખાવાનો પ્લાન કરી રહ્યા છે. જોઈ શકો છો. તો આ રીતના તમે હિંચકો ખાઈ શકો છો. સરસ મજાનો તમારું બચપન તમને યાદ આવી જશે એવી જગ્યા છે આ પોલો ફોરેસ્ટમાં. મિત્રો તમને આ રીતના જૂની ટાઈપ છતરીઓ જોવા મળશે. જોઈ શકો છો પૌરાણિક બાંધકામ તમે જોઈ શકો છો. પોલો ફોરેસ્ટમાં આ ડેમની નજીક તમે નાહી શકો છો. સરસ મજાનો પાણીનો નજારો છે. એ લોકો નાહી પણ રહ્યા છે. નાહવાનો પણ આનંદ લઈ જઈ શકો છો. ફોટોગ્રાફી પણ કરી શકો છો. તમને સરસ મજાને નાહવાનો પણ તમને અહીંયા મજા આવી જશે. મિત્રો પોલો ફોરેસ્ટમાં તમે કહેવાય પૌરાણિક મંદિરો જોશો અને પછી હવે આપણે ડેમ તરફ જઈ રહ્યા છીએ જે હરણાવ ડેમ તરીકે શાયદ ઓળખાય છે. તો ત્યાં તે ડેમની પણ તમને મુલાકાત કરાવો. તો મિત્રો આપણે હવે હરણાવ ડેમ તરફ જઈ રહ્યા છીએ. હરણાવ ડેમનો નજારો પણ તમને બતાવીશું કારણ કે ચોમાસાના કારણે ખૂબ જ વરસાદ પડ્યો છે, જેના કારણે ડેમ પણ સરસ મજાનો ભરાણો હશે, જેના કારણે ત્યાંનું એટમોસ્ફિયર એટલું જોરદાર બન્યું હશે કે આપણને જોવાની પણ મજા આવશે. તો વિડીયોમાં તમે હરણાવ ડેમનો નજારો પણ તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હરણાવ ડેમ જોડે આવી ચૂક્યા તમે જોઈ શકો છો. ડેમનો નજારો તમને બતાવું. અદ્ભુત નજારો છે, જોઈ શકો છો. ડેમ સરસ મજાનો ભરાણો છે. ચોમાસાના કારણે લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને ડેમનો નજારો છેક બતાવી દઉં. છેક ત્યાં સુધી પેલી બાજુ પણ પાણી છે અને આ હરણાવ ડેમ છે જે હાલ વરસાદના કારણે સરસ મજાનો ભરાણો છે અને અહીંયા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ ડેમને જોવાનું. સરસ મજાનો નજારો તમને અહીં જોવા મળશે. તો મિત્રો જો તમે પોલો ફોરેસ્ટ આવવાનો પ્લાન કરી રહ્યા છો, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું ખાસ, તો જો તમારે અહીંયા આવો તો કેશ લઈને આવવાનું કારણ કે ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે કે તમે ફોન પે વગેરેનો ઉપયોગ નહીં કરી શકો. આ ઉપરાંત જો તમારે મેગી વગેરે ખાવું છે તો 50 રૂપિયા મેગીના છે, પછી આલુ પરાઠાના 50 રૂપિયા છે, પાણીની બોટલ લેશો તો 20 રૂપિયા છે. ખાસ વાત એ કે જો તમે જો નજીક ના હોય તો 2 વ્હીલર લઈને આવશો તો ફાયદો એ રહેશે કે તમે છેક સુધી જઈ શકશો. અને બહારથી આવો તો 4 વ્હીલર લઈને આવો કોઈ પણ પ્રોબ્લેમ નહીં, પણ તમારે પાર્કિંગનો ચાર્જ 100 રૂપિયા જેટલો આપવો પડશે. અને ટાઈમિંગ તમે જો વધારે માણસો મતલબ શનિ રવિ આવશો તો બહુ ભીડ હશે, ટ્રાફિકની પણ સમસ્યા થાય છે. જો તમે સોમથી શુક્રના ટાઈમ આવશો તો તમને સારું એવું ફરવા પણ મળશે. પરંતુ જો મોટાભાગના લોકોને રવિવારે શનિ રવિનો પ્લાન થતો હોય છે, પરંતુ શનિવારે થોડી ભીડ રહેતી હોય, પણ મજા આવે છે. એકદમ એટમોસ્ફિયર મસ્ત થયું છે. અને ત્યાં જે પૌરાણિક મંદિર છે હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે કારણ કે રિનોવેશનનું કામ ચાલુ છે. પરંતુ તમે ડેમ જોડે ડેમનો નજારો જોઈ શકો છો. આ ઉપરાંત તમે અહીં નાહવા માટે અલગ અલગ કહી શકાય કે ઝરણા જેવો પ્રવાહ પણ વહેતો હોય છે જ્યાં તમે એન્જોયમેન્ટ કરી શકો છો. તો પોલો ફોરેસ્ટ આવતી વખતે ખાસ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ પોલો ફોરેસ્ટની સફર કરાવી, કઈ રીતના પહોંચી શકાય, શું શું જોવા લાયક છે, તમામ વસ્તુ તમને આ વિડીયોમાં બતાવી છે. વિડીયોમાં છેલ્લે સુધી તમે જોડાયા, થેન્ક યુ. અને ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા અવનવા વિડીયો તમારા સુધી આવતા જ રહેશે. થેન્ક યુ.